જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું પરફેક્ટ માપ સાથે ખાંડવી. તો ચાલો બનાવીએ. આપણે મિક્સર જાર લઈ લીધો છે. એક વાટકો મેં ચણાનો લોટ લીધો છે, એ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. જે માપનો આપણે ચણાનો લોટ લીધો હતો એ જ માપનું આપણે દહીં ભરશું એક વાટકામાં. મેં ખાટું નહીં અને મોળું નહીં એવું દહીં લીધું છે. આપણે દહીં વચ્ચે એડ કરી દઈશું. આપણે મિક્સર જાર નાનું હતું, મેં મોટું લઈ લીધું છે, આખું ભરાઈ ગયું છે, એટલે આપણે એમાં આપણે જે વાટકાનું દહીં લીધું હતું એ જ વાટકાનું આપણે પાણી પણ લેશું, એ પણ એડ કરી દઈશું. પરફેક્ટ માપ સાથે જ આપણે બધું કરશું. ઝીણા કટ કરેલા મરચાં લીધા છે એ એડ કરશું. આદુ મેં ખમણીને લીધું છે એ પણ એડ કરી દઈશું. આપણે અડધી ચમચી આપણે હિંગ એડ કરશું. અડધી ચમચી આપણે હળદર એડ કરશું. અડધી ચમચી આપણે મીઠું એડ કરશું. હવે આપણે પીસી લેશું. હવે આપણે ઢોકળિયામાં પાણી નાખીને આપણે તપેલી અંદર મૂકી દઈશું. આપણે ઢાંકીને 10 મિનિટ માટે આપણે ફૂલ ગેસ રાખીને બફાવા દેશું. આપણે 10 મિનિટ માટે બફાવા મૂકી દીધું છે. આપણે કઢાઈ ગરમ મૂકી દીધી છે, એમાં થોડું તેલ એડ કરશું. આપણે 7 થી 8 કળી લસણની લીધી છે, એ આપણે ધીમા ગેસે સાતળી લેશું. હવે લસણ બ્રાઉન થઈ ગયું છે. હવે આપણે માંડવીના દાણા એડ કરી દઈશું, એને પણ આપણે સાતળી લેશું. લસણને આપણા માંડવીના દાણા સતળાઈ ગયા છે, આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે ટોપરાનું છીણ લીધું છે એ તો એમાં એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લેશું. આપણે બધું મિક્સ થઈ ગયું છે. હવે 5 મિનિટ માટે આપણે ઠરવા મૂકી દઈશું. આપણે સરસ બધું ઠરી ગયું છે. હવે આપણે મિક્સર જારમાં પીસી લેશું. 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરશું. બધું આપણે પીસી લેશું. આપણે બધું પીસીને તૈયાર કરી લીધું છે. આપણે 10 મિનિટ થઈ ગઈ છે, એને ગેસ બંધ કરી દઈશું અને આપણે ચેક કરી લઈશું. આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે. હવે આપણે કાઢી લેશું બહાર. આપણે વેલણની મદદથી બધું મિક્સ કરી લેશું. આપણું એકદમ બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે ડીશમાં સેટ કરી લેશું. આપણે ડીશ લઈ લીધી છે. આપણે છરીની મદદથી આવી રીતે આખા ડીશમાં ફેલાવી લેશું. આપણે ચાળી થાળીમાં સેટ કરી લીધું છે. હવે આપણે ચેક કરી લેશું. આપણે મીડિયમ સાઈઝના કટ કરી લેશું આવી રીતે. આપણે 5 મિનિટ માટે ઠરવા મૂકી દઈશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે અને બધું સરસ ઠરી ગયું છે. આપણે બધું અંદર વેરી લેશું. આપણે મસાલો તૈયાર કર્યો છે એ આપણે માથે છાંટી દેશું. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આપણે ધાણા લીધા હતા એ એડ કરશું. આપણે ટોપરું લીધું હતું એ એડ કરશું. હવે આપણે રોલ વાળી લેશું. આપણું આસાનીથી રોલ વળી જાય છે. એવી જ રીતે આપણે બધા રોલ વાળી લેશું. આપણે કઢાઈ લઈને તેલ ગરમ મૂકી દીધું છે વઘાર માટે. તેલ આવી ગયું છે આપણું. રાઈ જીરું એડ કરશું 1 ચમચી. અડધી ચમચી હિંગ એડ કરશું. 1 ચમચી આપણે તલ લીધા છે એ એડ કરશું. કટ કરેલા મરચાં એડ કરશું. આપણે વઘાર કર્યો છે એ આપણે ખાંડવી માથે એડ કરી દઈશું. આવી રીતે વઘાર આપણે વઘાર માથે નાખી દીધો છે. હવે આપણે માથે ધાણા એડ કરી દઈશું. ટોપરાનું છીણ એડ કરી દઈશું માથે. આપણે ચણાના લોટની ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે જોઈ લેશું. જોઈ શકો છો એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ છે આપણી ખાંડવી અને અંદરથી નહીં મસ્ત ટેસ્ટ આવે છે. આપણી ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે. મિત્રો, જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.